મિત્રો હું છું પરમાર અનિશા, તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ ધવલ સાથે। ગારિયાધારમાં 15 દિવસમાં 3 ચોરીની ઘટનાઓથી વેપારીઓમાં ફફડાટ। ગારિયાધાર શહેરમાં છેલ્લા 15 દિવસ દરમિયાન સતત 3 ચોરીની ઘટનાઓ બનતા વેપારીઓમાં ભય અને ચિંતા ફેલાઈ છે। શહેરના મુખ્ય વેપારી વિસ્તાર એવા ગાંધી ચોકમાં આજે વહેલી સવારે વધુ એક ચોરીની ઘટના સામે આવી હતી। માહિતી મુજબ ગાંધી ચોક વિસ્તારમાં આવેલી જલારામ સાબુવાળાની દુકાનના તાળા તોડી અજાણ્યા તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા। વેપારીના જણાવ્યા અનુસાર ચોરી અંદાજે ₹39,000ની રોકડ રકમ તેમજ પરચુરણ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસોથી શહેરમાં ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે વેપારીઓમાં અસુરક્ષાની લાગણી વ્યાપી ગઈ છે। વેપારીઓએ પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને રાત્રિના સમયે વધુ કડક પેટ્રોલિંગની માંગ કરી છે। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે। સતત બની રહેલી ચોરીની ઘટનાઓને લઈ વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મારી દુકાન ચોરી ગયેલી છે। રોકડ રકમ ₹39,000, નીચા છૂટા પરચુરણ અન્ય વગેરેનો માલ ગયો છે। ગાંધી ચોકમાં પોઈન્ટ આપેલો છે, ત્યાં 11 થી 5 કાયમી ધોરણે હોમગાર્ડ મારી દુકાનની બાજુમાં ગયો છે, પ્લસ ગાડીનો પોઈન્ટ પણ આપેલો છે। પોલીસ સ્ટેશન 6 વાગ્યાની જાણ કરી છે, 8 વાગ્યા સુધી કોઈ ફરિયાદ આવે નથી, એને કીધું હમણાં ફરિયાદ આવશે। આ 15 દિવસની અંદર ગારિયાધારમાં ચોથી દુકાન ગાંધી ચોકમાં તૂટેલી છે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।